ભુજ તાલુકાના મિર્જાપર ગામમાં મૃત ગાયોને રસ્તા પર ફેંકવામાં આવે છે। પંચાયતમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ આ કામગીરી અટકવામાં આવતી નથી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ અમીનભાઈ નોડે છે। હું આ જી પંચાયતમાં આ મિર્જાપરમાં જી સમૂહ છે ને નોકરી માથે એને ઘણી વાર એને કીધું છે કે ભાઈ ગાયો તમે રસ્તા માથે ન ફગાવો, રસ્તા માથે ન ફગાવો। એ ગમે ત્યાંથી પૈસા લઈ એને પૈસા જડે છે। ગાયો ગમે ત્યાં ગોતી પણ મરેલું ખણીને રસ્તા માથે ભગાવે છે। એનું મેં ઘણી વાર રજૂઆત કરી છે પંચાયતમાં, તો મને કોઈ નિર્ણય લીધું નથી। અને એનું ગમે એમ કરીને નિર્ણય લેજો, અને નહીં લેશો તો કાયદેસર હું કરીશ। ના, પણ આપણે પંચાયતમાં કીધેલું જ છે કે ભાઈ તમે સંભાળો, આ તમારા માણસ છે, સંભાળો કીધેલો 3-4 નહીં 10 વાર કીધું, પણ તોય સમજતા નથી લોકો અને ધ્યાન જ નથી દેતા। તો શું કરવાનું પડે આગળ તો પછી કાર્યવાહી એ લોકો માથે એના માથે સમા માથે કાર્યવાહી જ થશે, કાયદેસર કાર્યવાહી કરીશ। સમાને કહીશ કે ભાઈ સમૂહ એ જે છોકરો છે અહીંયા નોકરી માથે એ ભલે નોકરી કરે, એ અમને કાંઈ વાંધો લેવા ન દેવાય। અમને તો ગાયું રસ્તા માથે એમ ખુલ્લી ફગાવી જાય છે અને ગંદકી આવે છે। નથી ચોપા માથે હાલી શકતા, નથી માણસો હાલી શકતા। કૂતરા રાતના માણસોને ઝાલી લે છે, કોઈ જંગલમાં નીકળી નથી શકતો। તો એનું કારણે જરૂર રાજ ગમે એમ કરીને પંચાયત એગ્રી થાય, એનો એ પંચાયત જ કરે, આપણે ન કરી શકીએ। હવે તો અમે પછી ફરિયાદ કરશું આગળ, જે કાયદેસર કાર્યવાહી કરશું। બીજું શું થાય, ન કરીએ તો બીજું ક્યાં રજૂઆત કરી છે? હા, તો પંચાયતને ખાલી કીધું હોય, 10 વાર કીધું હોય મેં બાપુને, પંચાયતને 10 વાર કીધું હોય તો કોઈ હા કરીને વળી પાછો એ એમ જ કહે છે કે ભલે હું ફગાવીશ, વળી પાછું ફગાવે છે ગાયું। હા, એનાથી કેટલું નુકસાન થતું હોય છે? નુકસાન તો થાય ને ભાઈ, એક તો માણસો બીમારી થાય એમાં, અને બીજો કૂતરા કોઈ નથી ચોપા નીકળવા દેતા, નથી કોઈ માણસ નીકળવા દેતા, અને તો શું કરવાનું?